કરબલાના શહાદતોને યા હુસેનના નાદ સાથે મુહર્રમનું વિશાળ જુલુસ કોમી એખલાસની ભાવનાઓ સાથે નીકળ્યું. ઇસ્લામિક મહિના મુહર્રમના 10મા ચાંદ એટલે 10મી તારીખ રોજ તાજિયા સાથે વિશાળ જુલુસ સાવરકુંડલા શહેરમાં કાઢવામાં આવ્યું હતું. કલાત્મક નકશીકામ સાથે મુસ્લિમ સિપાહી જમાત, સંધી જમાત, ખાટકી જમાત, બગદાદ નગર, નેરડી વિસ્તાર, પઠાણ ફળી અને કાપડિયા સોસાયટી વિસ્તારોમાં તાજિયા બનાવવામાં આવ્યા હતા ને શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા ને સાવરકુંડલા શહેર સાથે તાલુકાભરમાંથી હઝરત ઇમામે હુસૈનની યાદમાં ઉજવાતા પર્વની ઉજવણી કરાઈ હતી. મોહરમ પર સાવરકુંડલા શહેરને શણગારવામાં આવ્યું હતું ને ઠેર ઠેર નિયાજ, પ્રસાદ સ્વરૂપે પીણા, શરબત, કોલ્ડ્રિંક્સ, ચાના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. તાજિયા નીકળે ને ચોકારો રમી યા હુસૈનના નાદથી કુંડલા ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇસ્લામી મહિનાનો પહેલો અને છેલ્લો બંને મહિનો કુરબાની, ત્યાગ, બલિદાનનો સંદેશો આપે છે. આ મહિનાઓ ઉપરથી બોધપાઠ લઈ મુસલમાનોએ શહીદે આઝમ હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્લામ અને ઇસ્માઇલ અલૈહિસ્લામની સુન્નતો, જીવન ચરિત્ર ઉપર અમલ કરવો જોઈએ. ઇમામ હુસૈન રદિયલ્લાહુ અન્હુ અલ્લાહ તાલાના છેલ્લા પૈગંબર, દૂત, સંદેશાવાહક, નબી મુહમ્મદ સાહેબના નવાસાપૌત્ર થાય છે અને ઇમામ હુસૈનના માતા હજરત ફાતિમા કે જેઓ પોતાની તમામ અવલાદમાં પૈગંબર મુહમ્મદ સાહેબને સૌથી પ્રિય હતા. મુહર્રમ મહિનાનો મહિમા મહત્વ ઇમામ હુસૈન રદિયલ્લાહુ અન્હુની શહાદતના વાકિયા પહેલાથી છે અને આ દિવસનો રોજા રાખીને હઝરત ઇમામે હુસૈનને યાદ કરતા મુસ્લિમો એ શાનો શૌકતથી મુહર્રમનો પર્વ ઉજવાયો હતો, જેમાં પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ બંદોબસ્ત જાળવી રાખ્યો હતો. શું છે મુહર્રમની અસલી હકીકત? શા માટે કરબલાનું યુદ્ધ થયું? યઝીદ એક અય્યાશ બાદશાહ હતો. તે સમાજમાં એવા નિયમો લાગુ પાડવા માંગતો હતો કે જેનાથી સમાજમાં દૂષણો ફેલાય, જેથી ઇમામ હુસૈન અને તેમના 72 જાનીશાર સાથીઓએ યઝીદ જેવા ઘમંડી અને સત્તા લાલચુ બાદશાહ સામે ન ઝૂકી તેની ખિલાફત ન સ્વીકારી શહીદ થવાનું વધુ પસંદ કર્યું અને યઝીદના 22,000ના લશ્કર સામે 72 જાનીસાર છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા અને અંતે હિજરી સને 61ની મુહર્રમ મહિનાની 10મી તારીખે શહીદી વહોરી ઇસ્લામને અને ઇસ્લામના નિયમોને બચાવી લીધા અને ઇસ્લામના સિદ્ધાંતોને હંમેશ માટે ઉજાગર કર્યા અને લોકોને સંદેશો આપ્યો કે અન્યાય સામે કદી ઝૂકવું નહીં, ઉપરાંત જરૂર પડે તો અલ્લાહની રાહમાં શહીદ થતાં પણ અચકાવવું જોઈએ નહીં. જેથી જ આજે 10મી મુહર્રમે ઇમામ હુસૈન અને તેમના સાથીઓને યાદ કરવામાં આવે છે અને તેમની યાદમાં 10મી મુહર્રમ અશુરાના દિવસે કુરાન પઠન, ગરીબોને જમાડવા, પાણી, શરબત અને ઠંડા પીણા વહેંચવા જેવા પુણ્યના કાર્યો કરવામાં આવે છે. તદુપરાંત 9 મીટર અને 10મી મુહર્રમના દિવસે રોઝા રાખવાનો પણ ખૂબ મહિમા છે. આજથી કરબલાના શહીદોની યાદમાં દરેક મસ્જિદ, મોહલ્લા, શેરીઓમાં કુરાન પઠન અને તકરીર, પ્રવચન જેવા ધાર્મિક પ્રોગ્રામો યોજવામાં આવે છે અને ભારત સહિતના દેશોમાં તાજિયા બનાવવામાં આવે છે. હજરત ઇમામ હુસૈન અને ઇમામ હસન રદિયલ્લાહુ અન્હુ વિશે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર અને સંદેશાવાહક મુહમ્મદ સાહેબે કહ્યું કે હસન અને હુસૈન જન્નતી નવજુવાનોના સરદાર છે.